કલોલ નગરપાલિકા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે કહી શકાય કે કલોલ નગરપાલિકા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે 36 બેઠકો સાથે જીત મેળવી સત્તામાં વાપસી કરી છે। નવા પ્રમુખ તરીકે મહિલા સભ્યની વરણી થવાની હોવાથી પક્ષમાં દાવેદારી વધી રહી છે। પાટીદાર ઓબીસી અને દલિત મહિલા સભ્યો પ્રમુખ પદ માટે દાવેદારી કરી રહ્યા છે। નવા સીમાંકન મુજબ થયેલી ચૂંટણીમાં ઓબીસી અને દલિત વોટ બેંકમાં વધારો થતા મહિલા ઉમેદવારોની સંખ્યામાં પણ વધારો થયો છે। ભાજપ તરફથી 18 અને કોંગ્રેસ તરફથી 4 મહિલા સભ્યો વિજેતા બન્યા છે, જેમાં ઓબીસી અને દલિત લઘુમતી મહિલાઓ બહુમતીમાં છે। આથી પ્રમુખ પદ માટે દલિત કે ઓબીસી મહિલા સભ્ય પ્રબળ દાવેદાર માનવામાં આવે છે। ગત 2 ટર્મમાં કલોલ નગરપાલિકા પ્રમુખ તરીકે પાટીદાર મહિલા નેતા ઉર્વશીબેન પટેલ, આનંદીબેન પટેલ રહી ચૂક્યા છે। હાલ કલોલ શહેર ભાજપ પ્રમુખ તરીકે જીતુભાઈ પટેલ અને કલોલ તાલુકા પ્રમુખ તરીકે ભાર્ગવ પટેલની વરણી થઈ છે। આ તમામ રાજકીય સમીકરણોને જોતા આ વખતે કલોલ નગરપાલિકા પ્રમુખ તરીકે ઓબીસી કે દલિત મહિલા સભ્યની વરણી થવાની શક્યતા વધુ માનવામાં આવી રહી છે। પરંતુ હવે નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે મહિલા પ્રમુખની વરણી કરવાની છે, જેને લઈને બંને જે ઉમેદવારો છે તે ઉમેદવારોમાંથી કોને મહિલા પ્રમુખ બનાવવા તેને લઈને દાવ ફસાયેલો છે અને આ લઈને ભારતીય જનતા પાર્ટીમાં ચિંતાનું કારણ બન્યું છે। કારણ કે પાટીદાર ઉમેદવારો તેમજ દલિત ઉમેદવાર તેમજ અન્ય ઉમેદવારો પણ જે મહિલા ઉમેદવારો છે તે પોતાના પ્રમુખ તરીકેની દાવેદારી કરી રહ્યા છે। કારણ કે ગઈ ટર્મની વાત કરીએ અને આગળની ટર્મની વાત કરીએ તો ઉર્વશીબેન પટેલ અને આનંદીબેન પટેલ તેઓને કલોલ નગરપાલિકાના પ્રમુખ તરીકે વરણી કરી દેવામાં આવી છે અને આ 2 ટર્મ સુધી જે પાટીદાર નેતા છે તે આ કલોલ નગરપાલિકાના પ્રમુખ રહી ચૂક્યા છે અને આવા સમય હવે ત્યારે નગરપાલિકામાં જે સૌથી વધુ વસ્તી ધરાવતા ઓબીસી તેમજ દલિત મહિલા ઉમેદવાર જે વિજેતા બન્યા છે ભારતીય જનતા પાર્ટીમાંથી, તેઓ પણ પોતાના પ્રમુખ પદ તરીકેની દાવેદારી મજબૂત માની રહ્યા છે। હવે જોવાનું રહેશે કે કલોલ નગરપાલિકામાં નવા મહિલા પ્રમુખ તરીકે કોની વરણી કરવામાં આવે છે। કારણ કે કલોલ નગરપાલિકામાં જે મહિલાઓ ચૂંટાણી છે તેમજ દલિત તેમજ જનરલમાંથી પણ ચૂંટાયેલી છે અને તેઓની દાવેદારી છે કે પ્રમુખ તેઓનો બનશે। પરંતુ જો જોઈએ તો સમીકરણો પ્રમાણે જોઈએ તો કલોલ ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ તરીકે જીતુભાઈ પટેલ છે તેમજ તાલુકા પ્રમુખ તરીકે પણ પાટીદાર નેતા છે। આથી હવે એ કલોલ નગરપાલિકાના પ્રમુખ તરીકે ઓબીસી તેમજ દલિત આ જે મહિલા ઉમેદવારો છે તે દાવેદાર છે। તેવી રીતે આ દાવેદારમાંથી હવે આ નગરપાલિકાના નવા મહિલા પ્રમુખ તરીકે પાટીદાર નેતાની વરણી થાય છે કે દલિત કે ઓબીસીની તે જોવાનું રહ્યું। મહેન્દ્ર રાવળ, પાટનગર નેટવર્ક ન્યૂઝ, કલોલ।